ધી વેરાવર મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ માણાવદર શાખા આજે માણાવદર શાખાનો સ્નેહ મિલન વેપારી વર્ગ તથા કમિટી મેમ્બર અને સ્ટાફગણનો સાથે મળીને એક કમિટી મેમ્બર સહિતનો બધાનો એક પ્રોગ્રામ કરવામાં આવેલ હતો. એની આજે મિટિંગ યોજવામાં આવી હતી. એ મિટિંગની અંદર દરેક કસ્ટમરો ભેગા પોતાના આપવીતી વર્ણવીતી અને દરેક જણાનો સૂર એવો હતો કે માણાવદર બ્રાન્ચની અંદર આવીએ એટલે આપણને ઘરમાં કોઈક જગ્યાએ જતા હોય ને આપણું કામ થતું હોય એવું આપણે લાગે છે. એટલે માણાવદર બ્રાન્ચની અંદર માણાવદર શાખા આખા વેરાવળ મર્કન્ટાઇલની જેટલી બ્રાન્ચો છે એમાં ફર્સ્ટ નંબર મળ્યો. એના અનુલક્ષીને આજે આ મિટિંગ ગોઠવવામાં આવી હતી. મિટિંગની અંદર બધાએ ઉત્સાહથી ભાગ લીધો. બધા ભેગા આવ્યા અને બધા શાંતિથી બેસીને બધી વાત સમજ્યા કે આ બેંક શેના માટે છે, આ બેંક શું ઉપયોગી છે. આ બેંક એ ઉપયોગી છે કે બેંકના કોઈ છુપા ખર્ચા નથી. હું પોતે મારો પોતાના અનુભવ મેં વર્ણવ્યા કે બીજી બ્રાન્ચો કરતા ને બીજી બેંકો કરતા આ બેંક કેવી રીતે સારી છે ને આની અંદર આપણા પૈસા કેવી રીતે સેફ છે. આરબીઆઈ ના ગાઈડલાઈન મુજબ આપણે દરેક બ્રાન્ચની અંદર કે દરેક શાખાની અંદર કે દરેક જગ્યાએ આપણે એક કસ્ટમર દીઠ 5 લાખ રૂપિયાની આરબીઆઈ આપણી ભોગવે છે, કંઈ પણ કોઈ સિક્યુરિટી ભોગવે છે. તો આ બ્રાન્ચમાં એવું છે એટલે આપણે કોઈને બીવાનું છે જ નહીં. એની અંદર ધી વેરાવળ મર્કન્ટાઇલ બેંકની અંદર ને દરેક જણ અહીંયા આવે. એક વખત તમે અહીંયા દાદરા ચડીને જુઓ કે આ બેંકની ગતિવિધિ ને બેંકના સ્ટાફનું કેવી રીતે છે. તમને આવવાનું ઘર જેવું જ લાગશે ને તમને મજા આવશે. ને આજે આ બધા કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં બધા કસ્ટમર ભેગા થયા અને સ્વરૂપી ભોજન કર્યું બધા ભેગા મળીને. ને મિટિંગ તો 10-15 મિનિટની જ હતી. નકા અન્યથા બીજી બેંકના મિટિંગો એટલે મિટિંગના જ બધા કાર્યક્રમ જાજા હાલે એવું કંઈ હતું નહીં. શાંતિથી ખાલી 10-15 મિનિટની ખાલી મિટિંગ હતી. ને આ મિટિંગ પછી અમે બધા ભેગા થયા અને ગેટ ટુગેધર કયો ને બધા સ્વરૂપી ભોજન સાથે સ્ટાફગણ અને કમિટી મેમ્બર માણાવદરના અમે ભેગા થઈને અહીંયા કર્યું હતું.